આજથી તો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે એટલે આપણે તો સવારમાં પહોંચી ગયા સીધા સલૂને અને જોયું તો પ્રતાપ આરામથી બેઠા હતા. મેં કીધું શું કરો? તો કે કાંઈ નહીં દીકરા, તારી રાહ જોતો તો. મેં કીધું તમે અને મારી રાહ જોતા હતા? વાહ વાહ, આજે કઈ બાજુ દિવસ ઉગી ગયો. પછી પ્રતાપને કીધું જાઓ ચા લેતા આવો, આપણે સવારમાં આજે ચા. તો કે હમણાં લઈને આવું. પછી મસ્ત મજાની ચા પીધી તો પાછા જેઠ બાપા આવી ગયા કે હું ચા લઈને આવ્યો. મેં કીધું હાલો પાછી ચા પી લે, ચામાં તો આપણે કઈ ના પાડી નહીં. બહાર મોસમ એટલો મસ્ત હતો ને તો નીકળી ગયા બહાર આટો મારવા માટે. અને આજે તો ઉપવાસ છે અમારે, ફરાળ તો કઈ કરવાની નહોતી અને રાતે કરવાનું છે એકટાણું. તો અત્યારે ખાલી પી લીધું અમે નારિયેલ પાણી. પછી તો આવી ગયા હતા સીધા સલૂને. પ્રતાપે મને કરી દીધું હેર વોશ અને એ મસાજ એટલું મસ્ત કરે કે શું કહું તમને. એટલે મારે એને થેન્ક યુ તો કેવું પડે. એટલે મેં થોડોક દીકરો કરીને એને કીધું બહુ બધું થેન્ક યુ. પછી સાંજના ટાઈમે તો બહાર ચા પીવા જાવ હતું ને આટોય મારો હતો, પણ આ વરસાદ જો ને રહેવાનું નામ જ નહોતો લે. તમને ખબર છે નાનપણમાં આપણે ઓલો પાઠ આવતો લૂચો વરસાદ, એ સાચી વાત છે હો. તું સમજા? હા. મેં કીધું આ વરસાદ રહે ને ત્યાં સુધીમાં થોડીક લાલી લિપસ્ટિક કરી લો, પણ વરસાદ તો રહેતો જ નહોતો. અને જેવો વરસાદ રહ્યો ને એવા અમે 2 જણા નીકળી ગયા બહાર આટો મારવા માટે. પણ જેવા નીચે ઉતર્યા ને એવો પાછો એટલો ફૂલ વરસાદ આવ્યો ને કે અમારે બેન ભાગવું પડ્યું. મેં કીધું ભાગો. પછી મને તો કોઈ બહાર આટો મારવા લઈ ન ગયું ને એકલા રખડીને આવ્યા ને ચા લેતા આવ્યા મારા હાટું. પણ તોય મેં છાનો મુનો ડાયો દીકરો થઈને ચા પી લીધી. પછી મમ્મીનો ફોન આવી ગયો હતો કે તારે અને અમારા જમાઈને ઘરે જમવાનું છે. એટલે મમ્મીના જમાઈને કીધું હાલો આજે ઘરે જમવા આવવાનું છે. ઘરે આવી સીધા બેસી ગયા અમે જમવા માટે, કેમ કે મમ્મીને બધા પણ રાહ જોતા હતા. આજે અમે સાથે એકટાણું કર્યું. હવે આજનો દિવસ તો ખતમ થયો. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. તમને અમારો વ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ટાટા બાય બાય.